તો ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે હું વ્હાઈટ સોસ પાસ્તાની રેસીપી તમારી સાથે શેર કરવાની છું। તો એના માટે મેં અહીંયા એક પેનની અંદર પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે। પાણી ઉકળે ત્યાર પછી અહીંયા 1 થી 1.5 વાડકી જેટલા મેં મેક્રોની પાસ્તા લઈ લીધા છે, એ ઉમેરી લઈશું। ત્યાર પછી 1 ચમચી તેલ મેં અહીંયા ઉમેરી લીધું છે અને 5 થી 10 મિનિટ માટે પાસ્તાને આપણે ચડવા દેવાના છે। પાસ્તા બફાઈને તૈયાર થઈ ગયા છે, તો આ રીતે આપણે એને ગાળી લેવાના છે। ત્યાર પછી સારી રીતે સાદા પાણીથી ધોઈ લેવાના છે। ત્યાર પછી એક પેનની અંદર ફરીથી 1 ચમચી તેલ મૂકીને એક કેપ્સિકમ મેં સમારેલું રાખ્યું હતું, એને આપણે ચડવા દેવાનું છે અને 5 મિનિટ માટે કેપ્સિકમ ચડી જાય ત્યાર પછી એને સાઈડમાં કાઢી લઈશું અને 1 ચમચી જેટલું ઘી મૂકી દીધું છે ફરીથી અને 1 થી 1.5 ચમચી જેટલો મેં મેંદો લઈ લીધો છે, એને એડ કરી લઈશું અને લોટને સારી રીતે શેકાવા દઈશું। લોટ સારી રીતે શેકાઈ જાય, ગુલાબી રંગનો થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે। ત્યાર પછી હવે એની અંદર 1 કપ જેટલું દૂધ ઉમેરવાનું છે અને દૂધને થોડું થોડું કરીને આપણે એડ કરી લઈશું અને સારી રીતે આપણે એડ કર્યા પછી દૂધ નાખ્યા પછી આપણે એની અંદર 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અહીંયા લઈ લીધા છે મેં, 1 ચમચી મિક્સ હર્બ લઈ લીધા છે, સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે અને મરી પાવડર લઈ લીધો છે। એ સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યાર પછી એક કેપ્સિકમ જે આપણે સાંતળીને રાખ્યું હતું એ એડ કરી લઈશું અને અમેરિકન મકાઈના દાણા બાફીને લઈ લીધા છે, એને પણ ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યાર પછી પાસ્તા બાફીને રાખ્યા હતા એને પણ એડ કરી લઈશું। હવે સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી હવે છેલ્લે અહીંયા થોડું મેં પાણી ઉમેર્યું છે અને સારી રીતે આપણે પછી મિક્સ કરી લઈશું અને 1 ક્યુબ ચીઝને છીણી લઈ લીધી છે, એ એડ કરી લઈશું અને ચડવા દેવાનું છે। ત્યાર પછી પાસ્તા રેડી થઈ જશે, તો હવે પાસ્તાને સર્વ કરી દઈશું। તો તૈયાર છે બાળકોના મનપસંદ વ્હાઈટ સોસ પાસ્તા।